ભૂપેન્દ્ર ઝાલાની 1 મહિના અને 4 દિવસ બાદ સીઆઈડી ક્રાઇમના હાથે ઝડપાયો છે, પકડાયા પછી ખુલાસા થઈ રહ્યા છે। સીઆઈડી ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે। સાયન્ટિફિકલી એવિડન્સ બધા કલેક્ટ કરી રહ્યા છે। બેંક એકાઉન્ટમાંથી એણે અત્યાર સુધી 11,000 જેટલા અમારા ધ્યાન પર આવેલ છે તપાસ દરમિયાન કે 11,000 જેટલા ધારકો હતા કે જેમણે રોકાણ કરેલું હતું। તો એ સિવાય પણ કેટલા છે અને રોકાણમાં ક્યાં ક્યાં કેટલી ઇલીગાલિટીઝ થયેલી છે, કેટલા પ્રલોભનો આપેલા છે, કેવી રીતે પ્રલોભનો આપેલા છે, કોઈ એણે એની પોતાની વેબસાઇટ પરથી પણ જે પ્રલોભનો આપેલા હોય, કોઈ પેમ્ફલેટ્સ આપીને છપાવીને પણ આપ્યા હોય, તો એ બધા તપાસ અમે લોકો કરી રહ્યા છે। અને અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધી પણ જેટલા બી ડોક્યુમેન્ટ્સ, ખાસ તો આ આખો ગુનો છે દસ્તાવેજી પુરાવાના આધારે તપાસ થઈ રહી છે। એટલે એમાં એણે ક્યાં ક્યાં કેટલું રોકાણ કરેલું હતું, કેટલા રોકાણમાં કેટલા હજુ એને ચૂકવવાના બાકી છે। અમારી આટલી તપાસ દરમિયાન લગભગ 95 થી 100 કરોડ જેટલા રૂપિયા એણે હજુ લોકોને ચૂક્યા નથી અને ફરિયાદીઓને અમે જે અપીલ કરી છે એ પ્રમાણે અમારી તપાસ ચાલુ છે। ક્યાં ક્યાં રોકાયો હતો અને જે કીધું કે 11,000 લોકો ભોગ બનનાર છે, તો કઈ કઈ ડિસ્ટ્રિક્ટના છે અને અત્યાર કેમ સામે નથી આવ્યા? કે ઘણા બધા લોકો હજી પણ સામે નથી આવ્યા। હા, એટલે ડિસ્ટ્રિક્ટમાં તો શું છે, મેઇન તો હિંમતનગર છે, અમુક મહેસાણાના છે, અમુક પાલનપુરના છે, અમરેલીના છે, આણંદના છે। એટલે આ લોકો સામે કેમ નથી આવી રહ્યા? અમે લોકો સામેથી એમની પાસે તપાસમાં અમારી અલગ અલગ ટીમો બનાવી છે। ઘણા બધા પીઆઈ ને પીએસઆઈઝ ને બધાને સામેલ કરીને અમે લોકો 2 ડીવાયએસપી આરએસ પટેલ અને અશ્વિન પટેલના સુપરવિઝનમાં, ઈઓડબ્લ્યુના એસપીના સુપરવિઝનમાં તપાસ ચાલી રહી છે। એટલે અત્યાર સુધી જે નથી આવ્યા એમને પણ અમે સામેથી એમના સ્ટેટમેન્ટ પણ લગભગ 101 ગીતાના લીધેલા છે। અને એ સિવાય પણ જેને પણ આમાં હજુ પણ કોઈ એમની પોતાના તરફથી કોઈ રજૂઆત કે કમ્પ્લેન હોય તો કરવા માટે પ્રોએક્ટિવલી અમે સામેથી એ લોકોના સ્ટેટમેન્ટ લઈને એમની પાસેથી ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહી છે। 100 કરોડ આપવાના બાકી છે અત્યારે, અને જે પણ મિલકત વસાવી છે, કેટલી મિલકત, કયા કયા પ્રકારની મિલકત વસાવી છે? કારણ કે એવું પણ સામે આવ્યું છે કે એને અત્યાર સુધીમાં જેટલા રૂપિયા ભેગા કર્યા એની મિલકતમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે। કયા પ્રકારની મિલકત સામે આવી છે? કોલેજ, સ્કૂલ, એટસેટ્રા? હા, એણે મૂવેબલ ને ઇમૂવેબલ પ્રોપર્ટી આપણે જો ગણીએ તો લગભગ 101 કરોડ જેટલી મિલકત વસાવેલી છે। અને એ મિલકતમાં ઇમૂવેબલ પ્રોપર્ટી જે છે લગભગ 80 કરોડ જેટલી છે અને બીજી જે મૂવેબલ છે 20 કરોડ જેટલી છે। અને એમાં એ બધી પ્રોપર્ટી એ તો અમે તપાસ કરી રહ્યા છીએ, પણ એ સિવાય એના કુટુંબીજન જે કે એના નજીકના સગા, એના ફ્રેન્ડ સર્કલ, એ બધાની પ્રોપર્ટી પણ અમે તપાસના અમારા માટે એક અગત્યનું પાસું છે। એટલે દરેક અમારા જે અધિકારીઓ છે, ટીમ છે, એની સાથે રહીને એની સિવાય એના ફેમિલી મેમ્બર્સમાં પણ કોઈએ જે પ્રોપર્ટી લીધી હોય, જે આણે પોતે એ લોકોનો લાભ લઈને એમના નામે ખોટી રીતે લીધી હોય, તો એ પણ એક તપાસ કરી રહ્યા છે। ડિજિટલ કરન્સીની વાત હતી કે તેની પાસે 2,000 કરોડ બિટકોઇન છે, જે અત્યાર સુધી વાતો ચાલી રહી હતી। અત્યારે પૂછપરછમાં એની પાસે કઈ પ્રકારની કરન્સી છે, કેટલી કરન્સી છે, કેટલી કિંમત એની ગણી શકાય આપણે ડિજિટલ કરન્સીની વાત કરીએ? ના, ડિજિટલ કરન્સી એક અત્યારે તપાસનો વિષય છે અને એની અમારે તપાસ સાયન્ટિફિકલી ચાલી રહી છે। હવે જે પ્રકારે જ્યાંથી પકડાયો ખૂબ જ ચોંકાવનારું અમારા માટે પણ હતું કે આટલા નજીકથી એ હશે, ક્યાં ક્યાં ફર્યો હતો આટલા સમય? એ શરૂઆતમાં તો બગલામુખી જે એમપીનું જે છે ત્યાં ગયેલો હતો અને ત્યાં તપાસ થઈ ચૂકી છે। એ સિવાય પછી એ રાજસ્થાનમાં ગયેલો હતો અને રાજસ્થાનમાં લગભગ 10 દિવસ રોકાયેલો હતો અને ત્યારબાદ એ જે રોકાયો છે એ આજે દેવાડા ગામેથી મળ્યો છે, દવાડા ગામેથી એ 15 થી 20 દિવસ એ ત્યાં જ રોકાયેલો હતો અને વચ્ચે એની મૂવમેન્ટ અહીંયા અમદાવાદ ને ગાંધીનગરની એ રીતે થયેલી છે। એના ફાધર છે અને ત્યાં જે ફાર્મ હાઉસના જે વ્યક્તિ છે, જે કિરણ ચૌધરી છે, એની સામે આપણે ગુનો નોંધી રહ્યા છીએ કે પછી? યસ, એમાં એને જે કિરણસિંહ ચૌહાણ જેણે એને આશરો આપ્યો છે એમની સામે અમે અત્યારે કાર્યવાહી કરી રહ્યા છીએ, તજવીજમાં ચાલુ છે। મેડમ, એ રિમાન્ડ દરમિયાન પોલીસને સહયોગ આપે છે ખરો? રિમાન્ડ દરમિયાન સહયોગમાં શું છે કે શરૂઆતના તબક્કે તો ઘણું બધું એ છુપાવતો હતો, પણ અત્યારે હાલના તબક્કે ધીરે ધીરે અમે લોકો એની પાસેથી માહિતી મેળવી રહ્યા છીએ।
આ કેસમાં એક મહિલા પોલીસ કર્મીનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે કે જે એને મળવા જતી હતી જ્યાં તે રોકાયો હતો દસાડા ગામે જેવાડા ગામે, એ કોઈ તપાસમાં ખુલ્યું છે? કોઈ નામ, કોઈ મંગેતર ના, કે ત્યાં જે મહિલા પોલીસની વાત આવે છે, અધિકારીની વાત આવે છે, એની પર્સનલ મેટર હતી, કેમ કે એમની સાથે લગ્ન કરવાના હતા એવું આમના પ્રમાણે કહેવું છે. અને છતાં પણ એ મહિલા અધિકારીનો કોઈ ક્રિમિનલ રોલ આવશે આને મદદ કરવામાં અને આશરો આપવામાં, તો ચોક્કસ એ દિશામાં એની સામે એક્શન લઈશું. એ મહિલા અધિકારી જે છે એની મિલકત તપાસાઈ રહ્યો છે, કારણ કે એક વિષય એવો પણ આવ્યો હતો કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મહિલા તમારી પીઆઈ જે છે એને બંગલો પણ ખરીદી આપ્યો. આ દિશામાં કઈ તપાસ કરી છે કે હવે કરવાના? હવે કરીશું ચોક્કસ. આ જે ફ્રેન્ચાઇઝી મેડમ, જે ફ્રેન્ચાઇઝી જે લોકો આ લોકો લીધી, લગભગ 18 જગ્યાનું આપણે આવે છે કે અલગ અલગ જગ્યાએ ફ્રેન્ચાઇઝી લીધી, જેને ફ્રેન્ચાઇઝી લીધી એનો પણ રોલ સીધી રીતે કહેવાય કે આની અંદર છે, તો એવા લોકોને આપણે બોલાવીએ છીએ. હા, ચોક્કસ. એવા જેટલા બી એજન્ટો છે જેમણે સૌથી વધારે રોકાણ કર્યું છે અને સૌથી વધારે જેમનો રોલ છે એવા એજન્ટોને પણ અમે જોઈ લીધેલા છે, અને એમનો પણ રોલ જેટલો પણ ક્લિયર થશે એટલો તરત જ એમની સામે એક્શન લેવાશે. જે આટલા દિવસ ફર્યો એની પાસેથી એને અલગ અલગ સિમ કાર્ડો ચેન્જ કરે, એ સિમ કાર્ડો કોના નામે ખરીદ્યા હતા એ કઈ ખબર પડી? ના, સિમ કાર્ડો તો એણે સિમ કાર્ડ કરતાં એ અમુક ટેકનિકલી પેલું ડોંગલ ને એ બધાનો યુઝ કરતો હતો, એટલે એ ડોંગલ એ બધું અમે લોકો આગળ એના જેટલા પણ મોબાઈલ છે જૂના છે અત્યારના, એના ફેમિલી મેમ્બર્સના, એની સાથેના એના ગ્રુપના જેટલા પણ હતા, એના સ્ટાફમાં પણ જે બધા એના પ્યુનથી માંડીને જેટલા પણ એના કર્મચારીઓને એના એકાઉન્ટ સંભાળવાવાળા, એ બધાની સાયન્ટિફિકલી એ રીતે અમે તપાસ કરી રહ્યા છીએ. એફએસએલ કેટલાક એવા ક્રિકેટરો છે કે જેને પણ બીઝેડમાં રોકાણ કર્યું હતું. અમારા પહેલાના અધિકારી અહીંયાથી જેવું કીધું હતું કે 5 થી 6 જેટલા એવા ક્રિકેટ, એ દિશામાં શું તપાસ, કઈ નામો આવ્યા છે કે બધું તપાસ? હા, એ દિશામાં તો જે 3 નામ આવેલા હતા એ નામ પ્રમાણે જ એમનું પણ કેટલું રોકાણ થયેલું છે કે શું ખરેખર એ તપાસ થઈ રહી છે. હા, ચોક્કસ જરૂર જણાવશે તો એમની પણ પ્રોપરલી તપાસ થશે. કેટલું રોકાણ એમને ફિગરલી તમે કહી શકતા હો તો? એક્ઝેક્ટલી તો બહુ મને અત્યારે 3 ક્રિકેટર હતા અને એકનું કદાચ થોડુંક વધારે છે, બાકી બીજા બધાનું કહું એક્ઝેક્ટલી યાદ નથી તે મને. 10 લાખ કે એકનું 10 લાખ હતું ને એકનું બીજું કંઈક 25 લાખ જેવું એવું કંઈક હતું. કોર્ટ એમનું લીધું છે નિવેદન એમના લીધું? ના, એ તપાસ ચાલુ છે. મેડમ, આજે 11,000 જેટલા રોકાણકારોનો ડેટા તમારી પાસે મળ્યો, બસ સૌથી વધારે રકમ રોકાણકારની કેટલી હતી? હાઈએસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કેટલા રૂપિયાનું થયેલું છે કોઈ એક પર્ટિક્યુલર રોકાણકાર? 1 કરોડ, 2 કરોડ, 4 કરોડ, 5 કરોડ? એટલે એ અમે લોકોએ અલગ બાયફર્કેટ કર્યા છે. 1 કરોડ કરતાં વધારે રકમનું જેનું રોકાણ થયેલું છે એ લોકોના નામ ને એ બધું અમે લોકોએ બાયફર્કેટ કર્યું છે અને અમે તપાસ કરી રહ્યા છીએ. અંદાજિત કેટલા હશે નંબર ઓફ ઇન્વેસ્ટમેન્ટ? લગભગ 10 જેટલા છે. જેનું 1 કરોડથી વધારે. 600 કરોડનું સ્કેમ છે તો 11,000 6,000 કરોડ, સોરી, 11,000 ની અંદર 6,000 કરોડ કેવી રીતે એડજસ્ટ થાય છે? કારણ કે 6,000 કરોડ ઉપર નહીં, 6,000 કરોડ તો જે તે વખતે ફરિયાદીએ લખાવેલું હતું, બરાબર, પણ એ હવે તપાસ જે કરી રહ્યા છે અમે લોકો, તો એમાં તો લગભગ 400 થી 450 કરોડ જેટલું જ ફિગર અત્યારે હાલ મળી રહી છે. મેડમ, આ જ્યારે મળ્યો ત્યારે એની પાસેથી કઈ કઈ વસ્તુઓ મળી આવી? મોબાઈલ ફોન, રોકડ, કેશ, શું શું મળ્યું એની પાસે? હા, મળ્યો ત્યારે તો એની પાસે પેલા જે ડોંગલ મળેલા હતા અને કેશ પણ હતી. કેટલી કેશ હતી? કેશ 3.5 લાખ હતી. હવે આગળ કઈ દિશામાં તપાસ છે? કારણ કે રિમાન્ડના દિવસો બાકી છે. મહત્વનો મુદ્દો હવે સીઆઈડી માટે શું છે આ તપાસ? મહત્વનો મુદ્દો તો જે અગત્યના મુદ્દાઓ છે એમાં મેં શરૂઆતમાં જે વાત કરી કે એણે એના પોતાના જે એકાઉન્ટ્સ ખોલાવેલા હતા, તો એનો જેટલા બી એજન્ટો છે એના પાન કાર્ડ નંબર મેળવીને અને એના બધા એકાઉન્ટ્સને જે છે એનું અમે લોકો સાયન્ટિફિકલી તપાસ કરીને મેઇન વાત કરી તે પેલું જે એનું સર્વર બનાવવામાં આવ્યું છે શરૂઆતથી, એ સર્વરને અમે એફએસએલ અધિકારીની હાજરીમાં વ્યવસ્થિત તપાસ કરીને એમાં કયા કયા ડેટા છે, કયા કદાચ કેટલાક ડેટા ડિલીટ પણ થઈ ગયા હોય તો એ ડેટા ડિલીટ થયેલા હોય પણ અમે રિટ્રીટ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. પછી બીજા જેટલા બી રોકાણકારો છે એણે આ લોકો રોકાણકારો પાસેથી શું આર્થિક લાભ મેળવેલો છે, એણે પોતે એણે બધી જે પ્રોપર્ટી વસાવી છે એ પ્રોપર્ટી
માં ખરેખર કોના નામે છે, શું છે, કેવી રીતના એને ટ્રાન્ઝેક્શન આખું કર્યું છે એ પણ એક તપાસનો વિષય છે. પછી એના તપાસમાં એણે જે ટ્રાન્ઝેક્શન કર્યું છે તો એમાં જે પણ એના ઓફિસમાંથી એનું જે એકાઉન્ટ સંભાળતા હતા એનો જે ચાર્ટર્ડ એકાઉન્ટ છે કે એ બધા, તો એ બધાનો રોલ કેટલો છે, શું છે, એ પણ અમે લોકો તપાસ કરી રહ્યા છીએ. આની અંદર મેડમ એક આઈપીએસ ઓફિસરનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું કે તેનું પણ ક્યાંક ને સંડોવણી છે, એ બાબતે શું કઈ તપાસ કરી છે, પૂછપરછ થઈ છે? હા, પૂછપરછ થઈ છે. હાલ અત્યારે એવું કોઈ જ નામ તપાસ દરમિયાન મળી આવ્યું નથી. મેડમ, રાજકીય નેતાઓનો પણ આની સાથે ગરોબો હતો અને એ લોકોએ પણ આમાં કંઈક રોલ ભજવ્યો એવી આપણી તપાસમાં કંઈક ખુલ્યું હોય કે ધવલસિંહ ઝાલા અને ભીખુસિંહ પરમારનું પણ નામ આવ્યું. ના, અમારી હાલની તપાસમાં એવું ના, હાલની તપાસમાં એવી કોઈ બાબત ધ્યાન પર આવી નથી. આ જે ટ્રાન્ઝેક્શન અત્યારે આપણને જે 7 બેંકોના મળ્યા છે એમાં કોઈ એવું ફંડ છે કે જે એણે વિદેશ ટ્રાન્સફર કર્યું હોય કે પછી ભારતની અંદર જે ટ્રાન્સફર જે થયેલું છે એની અંદર? ના, હાલ હજુ એ બાબત ધ્યાન પર નથી. મેડમ, આમાં શિક્ષકોએ મોટા પાયે રોકાણ કર્યું છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારી જ જે કોર્ટમાં એફિડેવિટ છે એમાં 62 શિક્ષકોના નામનો કે 62નો સંખ્યાનો ઉલ્લેખ છે. એ શિક્ષકોને તપાસમાં બોલાવવામાં આવશે, શું છે એમાં? મેં તમને કહ્યું એ પ્રમાણે અલગ અલગ ટીમ બનાવેલી છે અને બધી જ ટીમ અલગ અલગ પ્રકારે દરેક એંગલથી કોઈ એંગલ તપાસનો, ફરિયાદનો બાકી નહીં રહી જાય એના માટે ટીમ બધી કાર્યરત છે. અને જેટલા પણ ભોગ બનનાર છે એને મેં તમને કહ્યું કે અમે સામેથી, એ કદાચ પોતાની આઈડેન્ટિટી છુપાવતા હોય કે ન આવતા હોય કોઈ પણ કારણસર, તો અમે સામેથી એ લોકોનો સંપર્ક કરીશું. એમને કોઈ ફરિયાદ કરે, કોઈ રજૂઆત હોય, એમને કોઈ પુરાવા આપવા હોય તો અમે સામેથી એ પ્રયત્ન કરી રહ્યા છીએ. મૂળ મેડમ મોડસ ઓપરેન્ડી શું હતી, કેવી રીતે લોકોને ભેગા કરતો અને કેવી રીતે આખી આ ચેઇન ઊભી કરી હતી? મોડસ ઓપરેન્ડી તો એની એ જ હતી કે એ લોકો તમામને રોકાણ કરવા માટે જે લલચાવતા હતા એમાં એણે પેમ્પલેટ્સ બી બહાર પાડેલા હતા. એણે એની વેબસાઇટ પર અને એનું જે ગ્રુપ બનાવેલું હતું એજન્ટોનું, એ ગ્રુપમાં પણ એ બધું જે લોભામણી લાલચો આપતો હતો. અને 5 લાખ જેટલું કોઈ રોકાણ કરે તો 5 લાખના રોકાણ પર એને મોબાઈલ આપો, 10 લાખનું રોકાણ કરે તો એને કોઈ પણ બીજી કોઈ ટીવી કે એ રીતને કોઈ મોંઘી વસ્તુ આપવી. અને જેટલા સબ એજન્ટો, જેટલા બી રોકાણકારો જે પણ લાવે એને એટલું પર્સન્ટેજ, 5% આપવું કે સબ એજન્ટ આવે તો એને 2.25% એને એમાં આપવું. એ રીતે બધાને લલચાવતો હતો ને એ રીતે એનું. વ્યાજ કે મૂડી એને સમયસર ચૂકવ્યા છે કે નથી ચૂકવ્યા? ના, ઘણાના બાકી છે પણ એ અમે હવે અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ. કેકે એન્ટરપ્રાઇઝની તપાસ કેમ બંધ કરવામાં? કેકે એન્ટરપ્રાઇઝ કોણ? સીઆઈડી ક્રાઇમ ખુદ એમાં ફરિયાદી હતા. 3 ઓફિસ હતી. કેકે એન્ટરપ્રાઇઝ, હા, કેકે એન્ટરપ્રાઇઝ, સિટી ફાઇનાન્સ, આરકે એન્ટરપ્રાઇઝ, 3 હતી. એમાં કેકે એન્ટરપ્રાઇઝની તપાસ બંધ કરવામાં ને કેકે એન્ટરપ્રાઇઝ જેવું કંઈ છે નહીં. હા, કેકે એન્ટરપ્રાઇઝનું નથી. આરકે એન્ટરપ્રાઇઝનું હોય તો એની પણ તપાસ ચાલુ છે. આની પાસે મોબાઈલ મળી આવ્યો સર? ભૂપેન્દ્ર પાસેથી મોબાઈલ એનો? હા, મોબાઈલ તો મળી. મેમ, આ જે ફરિયાદ છે DZ ફાઇનાન્સ, એવી જ એક ફરિયાદ સરકાર તરફે નોંધાણી છે નાવ સ્ટાફ પાલનપુરની. એ તપાસ ક્યાં સુધી પહોંચી એ આરોપી હજી પકડાયો નથી. આમાં તો તાત્કાલિક CID